અમરેલીના લીલિયાના બવાડી ગામમાં રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી। પાણીમાં ફસાયેલા પરપ્રાંતીય પરિવારનો બચાવ કરવામાં આવ્યો। બાવડી ગામની સીમમાં ફસાયા હતા 8 લોકો। શેત્રુંજી નદીના પાણી ફરી વળતા પરિવાર ફસાયો હતો। તંત્રની ટીમે સ્થળ પર પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી ત્યારે તમામ લોકોને સુરક્ષિત બચાવીને બહાર કાઢવામાં આવ્યા છે। તો રેસ્ક્યુ કામગીરી કરીને જે એક પરિવાર ફસાઈ ગયો હતો તેને બહાર કાઢવામાં આવ્યો છે। તંત્રની ટીમે સ્થળ પર પહોંચીને તપાસની કામગીરી હાથ ધરી હતી, બચાવ કામગીરી હાથ ધરી હતી। તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે। લીલિયાના બવાડી ગામમાં રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી હતી। પાણીમાં ફસાયેલા પરપ્રાંતીય પરિવારનો બચાવ કરવામાં આવ્યો હતો। અમરેલીમાં ભારે વરસાદ બાદ શિક્ષણ વિભાગનો આ નિર્ણય। શિક્ષણ વિભાગે પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરી છે। સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। ધારી, ખાંભા વિસ્તારમાં પ્રાથમિક શાળામાં રજા જાહેર કરવામાં આવી છે। ખાનગી અને સરકારી તમામ શાળાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે। જે રીતે વરસાદનું રેડ એલર્ટ છે, વરસાદ જે આવવાની શક્યતાઓ છે અને સૌથી મહત્વની વાત એ છે કે સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ખાસ કરીને જે પ્રાથમિક શાળાઓ છે તેમાં આજે રજા રાખવામાં આવી છે। ધારી, ખાંભા વિસ્તારમાં પ્રાથમિક શાળામાં આજે રજા જાહેર કરવામાં આવી છે। તો ખાનગી અને સરકારી તમામ શાળાઓમાં અમરેલીમાં આજે રજા રહેશે। અંધરાધાર વરસાદથી અમરેલીમાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। સાવરકુંડલાના ગામડાઓમાં કપાસ, મગફળીને નુકસાન થયું છે। નદીના પાણી ખેતરોમાં ફરી વળતા પાકને નુકસાન થયું છે। ખેતરોમાં પાણી ફરી વળતા જમીન ધોવાઈ ગઈ છે। ખેડૂતોએ નુકસાનીનો સર્વે કરીને વળતર ચૂકવવા માગણી કરી છે। ગયા મહિને એ જે સ્થિતિ હતી કે ગયા મહિને પાણી નહોતું મળતું અને આ મહિને જુલાઈમાં મેઘરાજા એ રીતે મન મૂકીને વરસ્યા છે કે જમીનનું ધોવાણ થઈ ગયું છે અને જે પાક વાવ્યો હતો, જે વાવેતર કર્યું હતું તે પણ ધોવાઈ ગયું છે। ત્યારે ખેડૂતોને ગયા મહિને પણ મુશ્કેલી હતી ને આ વખતે વધુ વરસાદ આવવાના કારણે પણ મુશ્કેલી સર્જાઈ છે। સમગ્ર અમરેલી જિલ્લામાં 2 દિવસથી ધોધમાર વરસાદ હતો, જેને લઈને ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। ખેડૂતોએ જે વાવેતર કર્યું હતું એ વાવેતર પાણીમાં ગરકાવ થઈ ગયું છે। આપણી સાથે સાવરકુંડલા તાલુકાના કેટલાક ખેડૂતો છે, તેમને પૂછશું કે તમે જે શેનું વાવેતર કર્યું હતું, પાક શેનું તમે વાવેતર કર્યું હતું અને ખાસ કરીને ગઈકાલે જે વરસાદ આવ્યો એને લઈને તમને કેવું નુકસાન? ગઈકાલે વરસાદ આવ્યો એમાં બહુ નુકસાન છે અને કપાસનું વાવેતર છે અને ખર્ચો બહુ જાજો કરેલો હતો। ખાતર, દેશી ખાતર, છાણિયું, વિલાયતી, ખીડ, એટલે એ તો કોઈ માપ જ નથી। આ તાર ફેન્સિંગ કર્યું એ ખર્ચો તો બહુ માપ બરાવી છે અને તમામ જમીન જૂના હવાની અને આ ખેતરની દિશા ફેરી ગઈ। આ તો વાવેતર વિનાનું જ રહે, કા ભેહું લેવાય ને હવે એ ધંધો કરાય પાછો ચાલુ। ઘણા વર્ષોથી તમારા અહીંયા પ્રોબ્લેમ છે, વરસાદનું પાણી, નદીનું પાણી તમારા ખેતરોમાં આવી જાય છે, તો આ બાબતે તમે રજૂઆત કરી છે અને તમારી માંગ શું છે? અમારી માંગ તો એ છે કે શેત્રુંજી નદીમાં ગામ રક્ષક પાળો અને શેત્રુંજી નદીનો પાળો 2015 પછીનો જે તૂટેલો છે, સરકારશ્રીની રજૂઆત છે, મંજૂર થઈ ગયેલો છે, પણ હવે એમ કહે છે કે બધું પેન્ડિંગ કામ પડ્યું છે, આવે તે સર્વે થાય અને થાય ગામ રક્ષક પાળો જો થઈ જાય તો ગામને રક્ષક પહેલા મળી જાય એવું છે। પણ હવે સરકારશ્રીની વિનંતી છે કે એમાં થોડુંક વધારે ધ્યાન આપે અને ગામ રક્ષકનું ગામ વ્યવસ્થિત રહે। આખી રાત ગામ જાગ્યું છે, સાંજથી સવાર સુધી એટલું પાણી હતું। આ ખેતરો, સીમ બધું જોવો એટલે નુકસાન જ છે, સારી હોય કોઈ વર્ણન જ ન કરી શકી એવું છે એમ। તો ખૂબ જ મોટું નુકસાન છે ખેતીમાં। આપણી સાથે બીજા ખેડૂત છે, એમને પૂછશું કે કેવું નુકસાન, શું કહેશો? નુકસાનમાં તો છે ને સાહેબ, અમે વાત કરીને કે કોઈ અધૂરી જ નથી રહી। તમે જોવો અત્યારે સ્થળ જોઈ લો, આમાં ગોઠણ સુધી માટી વહી ગઈ છે। હવે આમાં કોઈ વાવેતર કરી શકાય પોઝિશન જ નથી અમારી। અને બીજું કે બિયારણ, ખાતર, જે તમામ ખર્ચા કરવાના તે કરી નાખ્યા છે, એટલે હવે આમાં તો કોઈ અધૂરી જ નથી। સરકાર શ્રી જે સહાય કરવી કરે, બાકી નકર અમારી એક જ માંગ છે કે નદીનો પટનો પાળો જે બાંધવાનો છે 15ની સાલમાં તૂટેલો છે, એનું કામ અત્યારે 10 વર્ષથી જે પેન્ડિંગમાં છે। તો અમારા સરકારને એક જ નમ્ર વિનંતી છે, અપીલ છે, જે કહો કે 2 હાથ જોડીને કહી છે કે થાય એમ તો એ અમને કરી દે, એટલે અમે રાતની ગામ રક્ષકમાં રાતની શાંતિથી સુઈ શકવી। બાકી સીમનું તો અમારે જે થવાનું છે થવાનું જ છે, બાકી લોકો રાતના સુઈ નથી શક્યા, આખી રાત જાગ્યા છે, એટલું પાણીનો અમારે ભીતી રહી છે। એટલે તમે સરકારને વિનંતી છે કે 2 હાથ જોડીને કે અમારે ગામ રક્ષકનો પાવાની મંજૂરી લાવે। ભારે વરસાદને લઈને સાવરકુંડલા તાલુકાના જૂના સાવર ગામે જે ખેતરો છે તેમાં નદીના પાણી ઘૂસી ગયા હતા।
સ્થાનિક લોકો અને ખેડૂતોની માંગ છે કે ગ્રામ રક્ષક પાળો બનાવી આપવામાં આવે તો આ જે સમસ્યા છે તેનું કાયમી નિકાલ આવે, એનું નિરાકરણ થાય, એનો હલ થાય. કેતન બગડા, ઝી મીડિયા, જૂના સાવરગામ, અમરેલી. ભારે વરસાદના કારણે અમરેલીમાં પારાવાર મુશ્કેલી સર્જાઈ છે. અનેક જગ્યાએ વરસાદી પાણીમાં રસ્તાઓ ધોવાઈ ગયા. અમરેલી મહુવા નેશનલ હાઈવે પર નુકસાન થયું છે. રાજુલા ખાંભા ઉના માર્ગ પણ બંધ થયો છે. મહુવા સાવરકુંડલા વચ્ચેનો રસ્તો પણ બંધ થઈ ગયો છે. ભારે વરસાદથી અનેક જગ્યાએ ડાયવર્ઝન પણ ધોવાઈ ગયા છે. તો સતત વરસાદ પડવાના કારણે રસ્તાઓ ધોવાઈ જતા માર્ગને બંધ કરવાનો વારો આવ્યો છે. આપ જે રીતે આ દ્રશ્યમાં જોઈ રહ્યા છો, રસ્તાઓ બંધ કરવા પડ્યા છે, ત્યારે ઘણા બધા જે ડાયવર્ઝન છે તે પણ ધોવાઈ ગયેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે વાહન વ્યવહાર અટકી પડ્યો છે. અમરેલી જિલ્લામાં અનરાધાર વરસાદને લઈને જે રોડ રસ્તા છે તેની માટી દશા બેસી ગઈ છે. હું આપને દ્રશ્ય બતાવવા માંગીશ કે આ અમરેલીથી રાજુલા પીપાવાવ નેશનલ હાઈવે છે તેમાં મસ્ત મોટો ભૂવો પડ્યો છે. ગઈકાલ બપોર બાદ મસ્ત મોટો ભૂવો પડતા અનેક જે વાહન ચાલકો છે, રાહદારીઓ છે, તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આપણી સાથે એક વાહન ચાલક છે, તેમને પૂછ્યું કે આપ ક્યાંથી આવો છો અને ક્યાં જવું છે, ક્યારના અહીંયા તમે અટવાણા છો? કાલે હું 1 વાગ્યાનો અહીંયા આવી ગયો છું. હવે ગામવાળાએ અમને અટકાવ્યા કે ત્યાં રસ્તો બંધ છે, એના હિસાબે અમને ગાડીઓ રાખી દીધી છે અને કાલના હેરાન થાય છે. કોઈ પૂછવા આવ્યું નથી. તો અમારી ગાડી મોટા ટ્રક પડ્યા છે. હવે એ ગાડી બીજે ક્યાંય કોઈ ગામડાની અંદરથી કે પસાર થઈ શકે એવી પોઝિશન નથી. અમારે આ રસ્તો રિપેર થાય તો જ અમે નીકળી કે એવી પોઝિશન છે. ક્યાં જવું છે? અમારે જવું છે પીપાવ પોર્ટની અંદર, કન્ટેનરની અંદર વિદેશનો માલ ભરેલો છે. હા, તો એ અમારે પીપાવની અંદર ઉતારવાનું છે કન્ટેનર. ગઈકાલના જે વાહન ચાલક છે તે અહીં અટવાણા છે, તેમનું મોટું વાહન છે તે ગ્રામ્ય વિસ્તારમાં જઈ શકે નહીં. ત્યારે એક આપણી સાથે એક બીજા વાહન ચાલક છે, રાહદારી છે, તેમને પૂછ્યું કે ગઈકાલથી રસ્તો બંધ છે, આજે પણ બંધ છે, શું કહેશો? ગઈકાલે અમે આવ્યા તો જરાક એવું અહીંયા ફાંદું હતું, એમ કરતા કરતા મોટું થતું ગયું અને કાલના બપોરના અમે અહીંયા હેરાન થઈ છીએ. પાછા બધા વાહનો એસટી માંથી મોટા વાહનો નેસડી જવું તો ત્યાં લોકો ચાલો, પણ ન્યાય એટલું પાણી હતું સખત. તાત્કાલિક રોડ રિપેર થાય અને બને તો જ શક્ય છે અમરેલી જવા માટે. બાકી કાલ તો 2 એમ્બ્યુલન્સ હતી ને એ પાછી વહી ગયા હતી અને બીજા બધા રસ્તા બંધ હતા. એટલે ટૂંકમાં આ રસ્તો તાત્કાલિક રિપેર થાય એવું આ ન્યૂઝ દ્વારા તંત્રને જાણ થાય તો સારું. તો આ હતા સ્થાનિક વાહન ચાલકો અને રાહદારીઓ, જેમની માંગ છે કે આ રસ્તો જે છે તે તાત્કાલિક રિપેર કરવામાં આવે, જે મસ્ત મોટો ભૂવો પડી ગયો છે તેમને રિપેર કરવામાં આવે. કેતન બગડા, ઝી મીડિયા, અમરેલી.